બોલો બોલો હગા. ભલા મોણો એક વખત કીધું એટલે આવી ગયું. હવે આખો દાડી ફોન નહીં કરવાના. તમારા લગનમાં રસના કેલબા આવી જાય. હવ એ તો મારામાં આવી ગયું. ભલા મોણો એમાં હું ટેન્શન લો તમે કહો. હવ હારો હારો રસ આવશે હો. એ હારું. હા કી તારીખ આપણે 22 તારીખે ને? કશો હતો નહીં. રસના કેલબા આવી જાય તમારા 22 તારીખે બરાબર. એ હારું. આ હગો ફોન કરી રહ્યા હે કે રસનું કરજો રસનું કરજો. એટલે ભાઈ એક વખત કીધું એટલે આવી ગયું. તમારા રસના કેલબા આવી જાય. બીજું હું લાવજે રસ વાળાને કહી દેવા દે કે ભાઈ 22 તારીખે આટલા કેલબા લઈને આ ગોમ જવાનું છે. હા ચો જ્યાં કનુભાઈ રસવાળા, કનુભાઈ રસવાળા. અલ્યા તારી કનુભાઈ રસવાળાનો નંબર તો મારામાં નહીં. ડિલીટ થઈ ગયો. ખુશી ઘર સદેવા જોડે હશે. સદેવા જોડે નંબર લઈને એને ફોન કરીને ઓર્ડર લખાઈ દઉં. સદેવા એ બહાર આવજે. બોલો બોલો પાડોશી, હું કામ પડ્યું કો? પેલા કનુભાઈ રસવાળા રહ્યા. હા ઇવન નંબર તાર જોડે હ? કનુભાઈ રસવાળા? હા હાલો પાડો જોઈ લો. ના કનુભાઈ નંબર મારમોય નહીં. નહીં ના તેમ રસના કેલબા ઉતરાવા હતા ખુ. ઓ રસના કેલબા ઉતરાવા આવી ને એટલે. ઓ પાડોશી આવું ચાંદ ના રાખવા માંડ્યા તમે. તમારા ઘેર પ્રસંગન મને કહેતાય નહીં. આવું રાખવું જ પછી અમે આવું જ રાખશું. ના ના મારા ક્યાં પ્રસંગ નહીં. તો કેલબા ઉતરાવાની વાત કરવાની યાર. ના ના મારા નહીં ઉતરાવાના. તો ભાઈ અમાર હગો હઈ ને હા ઇવન છોકરાના લગન છે બરાબર. હા એટલે ઇવન રસ રાખ્યો ખાવા માટે બરાબર. હા એટલે કે તમે ઓર્ડર લખાઈ દેજો ને એટલે મારા ઇવન નંબર જોવો. કનુભાઈ નો રસ એટલા એક નંબર રસ જોવું ના પડે. તમે ઓર્ડર ઈવન જ ચલાવજો. ઇવન ચલાવવાનો છે ઓર્ડર. હું ગયો તો ને મારા હગાન તો હા. એટલે મારા હગાન કહીને આવ્યો તો રસનો તમારે કોઈને કહેવાનું નહીં. મને કહી દીધું એટલે આવી ગયું. હું રસ લઈને આવી જાય એટલે અત્યારે ઇવનનો ફોન આવ્યો કે રસનું કરાવી દેજો. હા. એટલે કનુભાઈ નો નંબર ગોતું ઓર્ડર લખાવા માટે. કનુભાઈ નો રસ મેં ને પાલે પીધેલો છે પણ ઈવન નંબર નહીં માર જોડે. ના જેડો આખા થઈને આપણે બે જણા કહેતા આઈએ માર બાઈક માં પેટ્રોલ નખાઈ દેજો ખાલી. ના ના જવાની જરૂર નહીં. આવા તાપના ચો જઈએ તો હું કોકના જોડે નંબર લઈ અને ઓર્ડર લખાઈ દઉં ફોન કરી. સારું આ ના હું કહું હા તમારા આગો મન કંકુતરી આલશે કે નહીં? કંકુતી તો હલાઈએ જી મારા ઘેર આવીએ જી. તમાર પાડોશી ના લવડાવો યાર હંગાત ના તો આપણે બે જણા ભેગા થઈને ખાતા હોત. ના ના એટલા બધા હવે ના હગું રાખાવાનું હોય. પાડોશી થોડો હગા રખાવાના હોય. કઈ તમાર કંકુતરી માં હેડો હું. એ તો આબુ હોય તો હંગાત આવજે મારા. હારું હો પણ હાથ ગાયનું નહીં કરું કંકુતરી આઈ નહીં એટલા. હારું હારું આજ જાણે તો હું કરે તો મારા હંગાત આવજે. એ હા હા પેટ કરાવો વેટ કેવત હાચી મારી ઓળખી ખાવું થોડું અને વાહન ઘણી કંટાળો આવો કંટાળો શું કરવાનું ઘસી જવા પડ્યું પણ વાહન તો જેઠાલાલ આવો આવો ભાઈ શું કરી રહ્યા હો? ભાઈ પેટ કરાવવા વેટ આ જો તો ખરા ભાઈ વાહન ધોવા તેમાં તમારો નંબર આવ્યો વાહન ધોવાનો. યા ભાઈ ડોશી પિયર દઈ એવું છે એમ? હો થોડું કામ હતું તમારું. હું કામ હતું કે પેલા કનુભાઈ રસ વાળા રહ્યા હે ઇવન નંબર છે તમારી જોડે? ના રે ના નંબર નહીં ગયો નંબર નહીં તમારી જોડે? ના રે ના હું રાખો તાણી ભલામણ. આમ તો આખા ગામના નંબરો માજી તમારા ફોનમાં એડ કરો વિડીયો જોવા માટે અને કનુભાઈ નો નંબર નહીં તમારા જોડે? લે ના હોય તો ના જ પાડીએ કઈ યાર. તો આખા ગામના નંબર લેવા એડ રાખો તમારામાં. લે ભાઈ અમે તો કોઈ ના રાખીએ નંબર. વાહ તારે બધાના માજીને તો તમે એડ કરો લ્યા. એ જેઠાલાલ હવે ભાઈ આબરૂ પર વાત આવી હે ભાઈ. અમે કોઈના જોડી નંબર નહીં માંગતા. પબ્લિક અમારા નંબર લઈ જાય હે ભાઈ. એટલે અમને બધી ખબર છે. સોના મને રહેવા દો. બધાના જોડે તમે નંબર માંગતા હોય કે ભાઈ લાવજે તાર નંબર. હું કંકોડું નંબર અમે માંગતા હોય ભલા મને એ તો જેની વેલ્યુ હોય ને એના હોમાય નંબર વાળી. વાયરો હોમાંથી આવી તો આ કનુભાઈ નો નંબર ચમ તમારામાં નહીં? લે ભાઈ એનો નંબર ના હોય તમારા નંબર ની જરૂર તમે રાખો તાણી. એટલે મારામાં હતો પણ એનો નંબર ડિલીટ થઈ ગયો. ડિલીટ થઈ જાય ભાઈ હોમાય છે કે ડિલીટ કરાવી દીધો હશે? ના ના ડિલીટ કોઈએ કરાયો નહીં. એ તો એના હાથે ડિલીટ થઈ ગયો. ઓહો આ રહ્યો અમાર ફોન. એક નંબર ડિલીટ ના થાય લ્યો.
ભાઈ એ તો મારામાંથી ડિલીટ થઈ ગયો, પણ કનુભાઈનો નંબર તમારા જોડે શક નહીં કેજો. લે ભાઈ તમારી જરૂર હોય તમે નંબર લાવો કે અમને શું કરવા કહી દો. અલ્યા ભાઈ મારે જરૂર છે એટલે તો હું નંબર માંગુ છું. આમ તમે આખા ગામના નંબરો લેતા ફરો હોય એટલે ભાઈ. લે જેઠાઈ ગોમ વાળા હોમાઈ મને નંબર આલી એટલે માણસે જોઈ નંબર આલી ભાઈ. તમારી વેલ્યુ હું ભાઈ ને અમારી વેલ્યુ હું આખા ગામને ખબર. વાહ તારી હવે વેલ્યુ પર વાત આવી. લે ભાઈ તમારી વેલ્યુ પગના ધૂળ બરોબર કહેવાય ને મારી વેલ્યુ ટોપી બરોબર કહેવાય. પોપટલાલ હવે વેલ્યુ પર વાત આવી છે ને એટલે વાપરો મારી વાત. લે હાલો તમારી વેલ્યુ ગામમાં વધારે છે કે મારી વેલ્યુ વધારે છે એ જોવું છે. લે ભાઈ મારી વેલ્યુ વધારે તમારી વધારે છે એમ ને. લે હેડો ભાઈ બજારમાં ગોમની વાત છોડી દો. બજારમાં હેડો ભાઈ હું નીકળું તમે નીકળો કેટલી પબ્લિક ભેગી થાય. બજારમાં જવાની જરૂર નહીં ભાઈ, આપણે રોજ ગામમાં રહીએ એટલે ખાલી ગામમાં આપણે વેલ્યુ માપીએ. તમારી વેલ્યુ વધારે છે કે મારી વેલ્યુ વધારે છે. ઓહો માપી લો ચો ના કેવી રીતના માપશો. જો મારી વાત સાંભળો, આપણે 500 રૂપિયાની શરત પાડીએ બરાબર. હે તમે તમારા ફોન માંથી બધા નંબર ડિલીટ મારી દો, હું મારા ફોન માંથી બધા નંબર ડિલીટ મારી દઉં બરાબર. આપણે જઈએ ગામમાં અને ગામમાં જઈને કોઈના જોડે નંબર માંગવાનો નહીં. તમારા ફોનમાં વધારે નંબર થઈ તો તમે જીત્યા અને મારા ફોનમાં વધારે નંબર થઈ તો હું જીત્યો બરાબર. જેઠાઈ હજી હું તમને કહું ખાલી ખોટા 500 રૂપિયા હારી ગયા. હારું ભાઈ, એ તો ખરે ખબર્યું કોણ 500 હારા ને કોણ જીતે. ભાઈ હું જીતવાનો. હારું હેડો તો જોઈએ કેવા તમે જીતો. પેલા બધા નંબર તમારા ડિલીટ મારી દો ફોનમાં. હેડો લ્યો ભાઈ ચો ના હું મારામાંથી બધા ડિલીટ મારી દઉં. ભાઈ અમારા ફોનમાં તો ના વાર જ નહીં લાગે, અત્યારે તો ડિલીટ થઈ જાય. ઉલાડી દીધું લ્યો બધું. લ્યો તાણી. આપણે ઉલડી ગયું. લે હાડો હવે સીધા જઈએ આપણે ગામમાં બરાબર. ફરી ના જતા પણ હો. અલ્યા ફરીએ બીજા જેઠાલાલ ના ફરી કદી. હેડો ઓ અત્યારે ઘણી વખત ગામમાં ફરી જાઓ. એ ના ફરી ભાઈ. લે હાડો હવે એ તો ખબર હાલ હમણાં. હા લે હેડો વાહન તમને આઈ જોવું હા. ઓય લગાડી બોલતા નહીં હો, ઓય હું ઉઘરાણી કરે. હારું ભાઈ, હવે તમે તાર નંબર ની ઉઘરાણી તમે કરો, પણ મારી વાત સાંભળો. હે 100 માંથી નંબર માંગવાનો નહીં બરાબર. સારું માંગો હેડો. આ બાજુ શું ભાઈ કોણ છે? ભાઈ આ વાળ કરતો તો. ભાઈ આવી જુઓ કે લેબુ આવી ગયા હી. એટલા વાળ તો કરવી જ પડે ને. ભાઈ હજુ તો કુણા હી. લેબુ આબા દે ભાઈ પોકળાય. તમને આલે અને તમને આલે. આવો ચમ આયા કો. હા હમણાં તમે ભારે બહુ થઈ જાઓ. અલ્યા ભાઈ પારે નીચો વાત કરો. તમે નહીં માનો, હમણાં એવો મહિનો આવી ગયો ને ઉપર 2 કિલો વજન ઉતારી રહ્યો. મુઆદો થઈ ગયો તો તે. એ રીતના નહીં, મોનથી ભારે થઈ જાઓ ભાઈ મોનથી તો ભારે થવું જ પડે ને. બોલાયા વગર આ કડવોજી ડગલું પડતા નહીં. કોમ હોય કોક બોલાવા તો જવાનું, બાકી વગર કોમનું જઈને બેહી નહીં રહેવાનું. એમાં મારું મન ઓછું થાય. ઓ તારી આમ તો રાતના 12 વાગે સુધી ચોકમાં બેહી રહેતા હતા. એ વખત કોઈ નતું બોલાવતું તોય દોડીને આવતા હતા. હવે તો હમુદા ફોને કરતા નહીં. હવે મારી વાસે ઉઘડી છે ને યાર. હવે મારું મન વધી ગયું. મન વગર હું ચોય જતો નહીં. હમુદા ફોને કરતા નહીં. ભાવ કે ભૂલી જાખો નંબર બમર રાખો પછી ડિલીટ મારી દો. ના રે ભાઈ નંબરે છે પણ વગર કોણ ના હું કા કોઈને ફોન કરવા પડી. બતાવજો નંબર બતાવજો. હા કોનો નંબર? મારો. તમારો નંબર? ઓજને તારી. આ રહ્યો ભાઈ. અમારું કા ડિલીટ મારવું પડે? તમે જો અમારા વેરી બીજા છો. હા પણ બતાવો તો ખરા, મને ખબર પડે. અલે આ રહ્યો ભાઈ ફોનમાં. તમને વિશ્વાસ નહીં ખુ લેજો. આ રહ્યો જુઓ તમારો નંબર. લે આ તારી કડ હોય. હા આ નંબર તો બંધ. તમારે ડિલીટ નંબર નહીં તમારો? જોવું પડશે હો, ચાલુ બનો. અલ્યા ચાલુ જ છે પોપટલાલ. ઉભા રહો આ નંબર પર તો હમણાં મેં ફોન તો કર્યો. ઉભા રહો. હે કડવી? હા રિચાર્જ નહીં? અઠવાડિયા નહીં. ઓહો આમ તો ઘણા કમો રિચાર્જ કેમ નહીં કરાવતા? રિચાર્જ તો ભાઈ સસ્તું થાય. 400 રૂપિયા મહિનો પડે છે. એટલે કોમ હતું નહીં. જેને કોમ હોય હોમાં ફોન કરાય એટલે કરાય જ નહીં. બરાબર છે કળવાજી. આપડે ભાઈ રિચાર્જ કરાવાય જ નહીં. જેને કોમ હોય હોમાંથી ફોન કરે. તાણી જેઠાલાલ બુડા 60,000 નો ફોન રાખીને રિચાર્જ નહીં કરતા. જો આ ખાલી 32,000 નો ફોન હતો જો રિચાર્જ છે 12 મહિનાનું ભેગું કરાવી. ભાઈ અમાર તો તમારા જેવા વાડા પૈસા શીખવો. અમે યાર હાથવીન હેડવા વાળા માણસ છીએ એટલે અમારે વિચારવું પડે હોદનનું. તો પછી આવો ફોન હું કરવા લાયા ભારે? છોકરાએ આલ્યો ભાઈ. અમે ચો લાયા કો એવું એમ? તાણી આ તો બરોબર. લેહાડો તાણી હવે.
હું કામથી આયા હતા એ કીધું નહીં તમે? એ તો ખાલી એમને ઓટો મારવા હતા નવરા હતા 2 જણા કહું ફરી આખા ગામમાં. હા તે બેહો જોરાજીને ગલ્લે ચા મંગાવું. ના ના ચા પીવા નહીં રહેવું, મોડું થાય છે. શરબત બનાવો ટાણી. અલ્યા હજુ કુણા હે યાર, રસે નહીં ને યાર. આ તો ટાણી પાકશી ટાણી આવશે શરબત પીવો હો. હા હા તમારે આબાદ જરૂર નહીં પડે, હું પોતે આલી જાય. આપણે તો એવું રાખીએ કો. હા પોપટલાલ, હા તમારા ભાઈ નંબર આવ્યો નહીં, બરાબર? હવે તમારો વારો પૂરો. હવે બીજી જગ્યાએ જઈએ, ઈકન તમે કશું બોલતા નહીં, બરાબર? ઈકન હવે મારો નંબર. હાય ભાઈ. હેડો. એ 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાણો, કચરામાં મારો હીરો ખોવાણો, કચરામાં. આ ભગત તો ખરા બપોરે ભજન ગાયા કરીને. આવો આવો 2 જણા. આ આયા. ચમ મારા ઘેર ભૂલા પડ્યા ભાઈ? તમારા ઘેર તમારા ફોન નું કોમ હતું ને એટલે ભૂલા પડ્યા. મારા ફોન નું કોણ? હોવા ભાઈ ફોન મને જડ્યો નહીં હો, આ ફોન તો મારો હો. જળવાની વાત નહીં, હા મારો ફોન ખોવાઈ ગયો છે એટલે તમારા ફોન માંથી ફોન કરવો છે. આ તે લ્યો કરો, કુ ના પાડે ભાઈ તમને. હા હેજી ઠેલા હા. લે ફોન તો હમણાં ઉડી તો ચાલે ખોવાણા. શીખ લે ભાઈ, શીખર ચોકન રસ્તામાં પડી ગયો. લે તાણ તમે મને કીધું નહીં ટાણી. એટલે રસ્તામાં પડી ગયો યાર. લે પણ હું અંગાટ ના અંગાટ તો તોય તે મને ના કીધું. એટલે ભાઈ હાલ યાદ આવી એટલે. એ જ્યાં ભાઈ અત્યારે કાપડ નકલી આવી ભાઈ, સિલાઈ તૂટી જાય તો ફોન પડી જાય. વાહ. તાના પછી યાર એ ફોન તો ભાઈ આગળ. અલ્યા તારી આઈ રહ્યો ગીજામ છે, ગીજામ છે. યાર મારું મગજ ફેલ છે. હા ભલા મને ફોન ગીજામાં પડ્યો અને તમે ખોળો છો, છો મેળાવા? અલ્યા મોળિયા ઉપર ગીજામ જોયું યાર, આ પેટના ગીજામ છે એવું તો જોયું જ નહીં. એ હું ભૂલી ગયા તો. વાહ ભૂલી ગયો. કેવું ચાલે છે કયો? બસ શાંતિ છે. ચી બાજુ હે આજ તો ભજન? આજે ભજન છે પેલા રૂક્ષણજી તો. એવું છે એમ? ઓ અત્યારે પાકું કરતો તો ભજન, જઈને ડાયરેક્ટ ગાતો ફાવો કા? ના ના હારું હારું ભાઈ, ગો ભજન ગો હો. હવે તો ભક્તિ નો ટાઈમ છે એટલે ભક્તિ કર્યા કરો. ભજન ગઈ ગઈ તો આ અવાજે બેસી ગયો. અવાજ બેહી ગયેલો લાગે છે. હો ઓ હા એટલે જ ને તાને. હા રેડો તાણ હવે અમે જઈએ હો. બે હપ્તી ચા પાણી કરો. ના ના ચા પાણી કરવા રહેવું નહીં, મોડું થાય છે. એ હોય હો હા હો. એ આવજે તાણ હો. એ હા 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 એ રામ બચી લે પ્રાણ. હવે જેઠાઈ હા મારી વાત ઓબળો, હવે મારો વારો. હા હા ભાઈ હવે તમારો વારો. હેડો. ગુંજી એ ગુંજી લે બાટ તો આવો ભાઈ. આવો પોપટલાલ, જેઠાલાલ આવો. હો ભાઈ આયા. કેમ આયા કો? લે તમે કોઈ ફોન નવો લાયા? ફોન તો હું લાવ્યો છું ને નવો. વટાવજો. જુઓ ફોન. ઓહો આ બતાવું ફોન. ફોન જોવા તો હોય આયા. હા જુઓ જુઓ. જોઈ લો. વટાવો તો. ના હું હાથમાં ફોન પકડવા નહીં આલું, તમારે જુઓ તેમને એમ જોઈ લો. લે ભાઈ માં છોકરાને ફોન ના હોય એટલે આવો જોવા તો દો ભાઈ. ના પોપટલાલ, હું ફોન હાથમાં પકડવા કોઈ હાલતો નહીં, તમારે જોવો તો જોઈ લો. આ રે મારો ફોન. હા પણ આમ જોવા તો દો ભાઈ, આમ જોઈએ તો ખબર પડે કે ચીવો ફોન હતો પછી હું એ લાવું ને. આ બતાવું બસ, આ કવર કાઢીને બતાવું, જોઈ લો. કેટલા લાયા તા ફોન? આ ફોન હે 9000 નો ફોન હ. હા 9000 નો ઓહો. વટાવ ખરી. ના ના હાથમાં પકડવા હું તમારે નહીં આલું, ના ના પાડી યાર. વટાવે તો સારું હતું ભાઈ ફોન. પોપટલાલ અત્યારે ફોન હાથમાં પકડા કોઈ ના લાય. અત્યારે 4 નંબરનો ઓટીપી નંબર આવે, મારા ખાતામાં પૈસા પડ્યા ને બધા કપાઈ જાય એટલે હું કોઈ ફોન હાલતો નહીં. સાચી વાત છે ગોવિંદજી, સાચી વાત છે. કોઈનો ફોન ના આલે ભાઈ. અત્યારે છે ને ભાઈ કોક લિંક નાખી અને ટચ કરી દે ને એટલે આપણા માંથી બધા પૈસા ઇનામમાં જતા રહી. પોપટલાલ હું કે કોઈ બીજો હું, કોઈનો ફોન ના લાય. જેઠાલાલ હું મારા છોકરાને ફોન અડવા દેતો નહીં. સાચી વાત છે. અત્યારે કોઈના પર વિશ્વાસ ના કરાય. એ ગુંજી ભલા મોડા મારે એવા પૈસા જોતા હતા રે. જુઓ ખાલી આ કેટલા પૈસા પડે? 95,000 ને 20 રૂપિયા પડ્યા. જુઓ ખાલી ખાતા બતાવો. પોપટલાલ હું તમારી વાત નહીં કરતો ભાઈ, આ ગમે તે મોણ હોય પણ હું ફોન કોઈને હાલતો નહીં. આ તમે છો, તમારો છોકરો બીજો આવે તો હું બીજાને ફોન પકડો, મારો ના આલું કદી. સાચી વાત છે. કોઈને નહીં આલવાનો ગોવિંદજી ફોન હો. તમારા કથે મૂકો ફોન છે, 32,000 નો ફોન.
પણ 32,000 ફોન જ હું કરું. મારા અંદર પૈસા ઘણા પડ્યા છે. બધા કપાઈ સબ હમણાં હું ફોન આલું તો ખબર પડે. સાચી વાત છે લેવડો તાર પોપટલાલ હવે હારું ભાઈ નહીં જુઓ તમારો ફોન નહીં જુઓ અમારે જુઓ ભાઈ છોકરાને લઈ આલ્યા આવો અમારે બત્રી ખર્ચો થાય બીજું હારો એ નેકળો સોના મોના નેકળો ફોન જોઈ રહ્યા હોય તો હારું જી હેડો ઓ તારી તમને આટલી બધી ગરમી કરી રહ્યા હે ગરમી ના કરું તો શું કરું? પાવર તમે કરો. ગોવિંદજી ફોન બતાવો એ ઝુંટાવાનો જો ફોન આવો. લે ભાઈ ગામમાં કોઈક વસ્તુ નવું લાવ્યું હોય તો જોવું પડે ભાઈ હારું આપણે હવે એ વસ્તુ જોઈ લીધું ભાઈ હેડો એ વાત નહીં લે ભાઈ હું રિક્ષા લાયા તા, આખું ફોન જોવા આવ્યું બધા પેડા ખવડાયા હતા આ ભાઈ ફોન લાયા એમાં તો જો ખાલી કેટલા બધા ગરમી કરી એ તો ભાઈ 9,000 રૂપિયાનો ફોન લાયા ગરમી તો કરી જ કે હેડો લે મારે 95,000 ની રિક્ષા હતી ખબર હે હા તે હોકરી લે હેડો હાલ હાલ સર હાલ વેચી મારી સમૃદ્ધિ વધ્યા હે કીધા પૈસા. લે ભાઈ એ રિક્ષા ચમ વેચી ખબર હા મારા છોકરાને વીમો લીધો વીમો નહીં દેવું થઈ ગયું એમ કો. લે ભાઈ દેવું થઈ ગયું હોય તો ભાઈ હું 32,000 નો ફોન કરાવ વાપરતો હોય હે દેવું તો નહીં થયું 32,000 નો ફોન વાપરે ના ખાતામાં હમણાં કેટલા પૈસા કીધા 95,000 ને 20 રૂપિયા ખાતામાં પડ્યા લ્યો પાટો કરવા તમારા ઘોડેમાં આવું બધું નહીં અમારે રિક્ષા વેચીને પૈસા બધા બેંકમાં બી લીધા શું? લે છોકરાને વીમો ભર્યો વીમો ભરી દીધો એમ? તાણી ઘણા પૈસા ઓન જોયે તો ઘણા પૈસા હો તો પછી આ બધાના ફોન જોવા શું કરવા આવે અમારે જેવાના? લે ભાઈ ફોન લાયા હોય તો જોવું પડે ભાઈ ના ના સાચી વાત છે જોવો પડે લે હાલો સારું છો ટીટર પગો મને ફોન જોવા ના આલે ને મારા છે આપણું કાંઈ પોપટલાલ તમારો નંબર પૂરો થઈ ગયો હવે મારો નંબર આવ્યો બરાબર હા ભાઈ તમારો નંબર તો ના પાડી હવે જેના ઘેર જઈએ એના ઘેર કશું બોલવાનું નહીં હા ભાઈ અમે નહીં બોલીએ હા લે હાલો તમે નહીં બોલ્યા એટલે અમે ચેરી ના બોલીએ તમે ઘણું બોલ્યા હો અમે હોકરા નહીં બોલીએ ભાઈ અમે ચો કોઈ આડાવડું બોલ્યા કો અમે એમ કીધું તો કોઈ ફોન ના આલે એવું કીધું પેલા કોટીપી શું કહેતા હતા એ તો ઓટીપી આવે પૈસા ઉપડી જાય એટલે ના આલી બાપરા હા તો એ વખત તમે નતું કીધું કે ભાઈ ઉપડી જાય ભાઈ અમે કહીએ તો ખરા ને ઉપડી જાય હારું ભાઈ કહેજો તાણે બીજું પણ કોઈ વધારે ના બોલતા એમ હા ભાઈ તમે જેટલું બોલ્યા એટલું તો અમે બોલ્યા ને હા એટલું બોલજો હવે આ મોમો મટેકડી ઘેર હોય તાણે કી હશે તો ગયો હશે મોમા એ મોમા અલે મોમા મટેકડી ઘરમાં લાગતો નહીં નહીં તારી હવે તમારો વારે જો ના ના બારો જોવું તોય ફોન તો ઘરમાં છે હે ફોન ઘરમાં પડ્યો છે યાર તારી મટિયાકડી શિખર ચો જતી એ મમ્મા લે તારા ઘરમાં ચોર પડ્યા ચોર પડ્યા ઘરમાં ચોર ના ઘરમાં ચોર? એ જાઓ મામા તમે હું ના ઘરમાં ભાઈ પહેરી ગયા હો તમે મારા? અલ્યા ભાઈ આ ઘરમાં જોતો તો હું હે ઘરમાં જોતો તો પણ તમને ખબર ના પડે મોમાં હાજર નહીં તો એના ઘરમાં ના જવરાય. હા ના પી કોઈના ઘરમાં હું કરવા જવું પડે એ ચોરી કરવાનો ઈરાદો હોય તાણી ઘરમાં જ જઈએ ને આપણે મારે જો ચોરી તો નહીં લાગી. અલ્યા ભાઈ કોઈ હું તારા ગોળ ચોર નહીં તે ઘરમાંથી ચોરી કરીને લાવું અને તારા ઘરમાં હું તેલા હું ચોરી કરું યા કેમ જેટલી બધી આઈટમ પડી છે ચોરી ભેગી કરેલી એ તો બધી ચોરી કરેલી જ મોર તારા ખુદની તો નહીં કી હવે તો ખુદની નારી પણ એ તમે ચોરી જો તો લે હાકરી જો હજી ખીજા હાકરી ચપા જો કોક અંદર બુટિયા તું ચોરીને લાયા ખીજા ગાલી દે છે દેખાય નહીં એવી તો વસ્તુ અમે છૂટી નહીં રાખતા. એવું હે કશું લીધું નહીં હો પાછું જે આરોપ ના નાખતો જોવા જોઈ લેજે હજુ કોઈ જોતું હશે ને જડશે નહીં તો હું એમ સમજો કે જેઠાલાલ ચોરી જતા. ના ના મેં ચોરી નહીં કરી જોવું હોય તો જોઈ લે હજુ આ બોલે તો પછી તમને ખબર પડવી જોઈએ કે મોમાં હાજર નહીં દીના ઘરમાં ના જવરાય. અલ્યા તને બૂમો પાડી પણ તું વાળી ઓમ જતો રહેતો ચોક પછી હું એકલો ઘરમાં ચેક કરવા ગયો આ લકી તારી જોઈ લે ના ના લકી તારી મારી પહેરેલી. હા તારી આવી લકી એમ ને ઓવા ખાટલો ભર્યો તો તે પગે છોલે દોયડી ખૂટી હતી તે દોયડી લેવા ગયો તો. એ
એ મોમા આ રીતના ઘર ખુલ્લું મૂકીને ચોય જાય નહીં નકર આપણા ગામમાં ચોર ઘણા વાડિયા ચોર્યા કરીને બધું લઈ જાય. તમને ખબર નહીં કે આ મોમાં પોણાના ઘરમાં હોય ને કોઈ પૂછ્યા વગર પહેરીને એક આ તો તમે ગોમના હોય એટલે પેઠા બાકી કોઈની તાકાત નહીં કે મોમાં પોણાના ઘરમાં જાય. એટલે ભાઈ ગોમના ચોરી કરી પછી તું શું કહી શકે કે ના ના આ મોમાની વાત સાચી છે. મોમાના ઘરમાં કોઈ ના પેસી શકે પણ કોકના ઘરમાં મોમો પેહી જાય. ઓય એટલે જ તમે મોમાન ઘરમાં બેસી ગયા હે? એ વાત છોડો, તમે મારા ઘરમાં કરતા તા હું એ કહેજો મને પેલા. તારા ઘરમાં કશું નહીં લે ભાઈ, હું તને જોવા ગયો તો યાર. હા મારો એક પ્રશ્ન યાદ આવી. હા હું કીધું ફોન નહીં ચોરી લીધો ને. ના ના લે ફોન હું કરવો હતો તારો. આ તો હું નક્કી હા ભાઈ વાત સાચી. લે હળો તાણ હવે. લે હળો આયા તા ચમ એ તો કેતા જો. લે ભાઈ અમે બે જણા નવરા છીએ બરોબર, આખા ગામમાં ફરી જઈએ. હા એટલે એટલે હું જ બેહો પેલો ખાટલો બાર લાવ એની પોકેટ બાંધવાની હે. ના ના બેહું નહીં હવે મોડું થાય. સાચું કહો ને એમને ફરવા આયા તા. એમ નામ લે ભાઈ ગામમાં જેટલા ના ઘેર જઈ જઈને આયા. બીજો કોઈ ઈરાદો નહીં ને તમારો? અમે ચો ચોર છીએ તે અમારા બીજો ઈરાદો હોય. ઓ આ તો ખાલી જેઠાલાલ ના કદાચ ઈરાજો બદલાય, અમાર ના બદલાય. ના ના લે ભાઈ હું એ કોઈ ચોર નહીં તે મારો ઈરાદો બદલાય હો. હા હા ભૂલી ગયો ભાઈ. એ નહીં, આ તો વળી કદાચ સમય તમારો નબળો આવ્યો હોય. આ તો મોમાના ભેગું ભાગીદારી કરવાનો જીવ થાય હોય. ના 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 લગી રહેવો જીવ નહીં કરવો અમારો હો. અમે તો હેડ્યા ઘેર હેડો પોપટલા. પોપટલાલ હવે જોયું ભાઈ કે ગામમાં કોની વેલ્યુ વધારે છે. ભાઈ તમે જીત્યા, અમે તો ના પાડે કે લાવો હેડો તારી 500 રૂપિયા લાવો હેડો. બાકી નહીં રહી. ના ના બાસી નહીં, આપણે હું બોલી કરી હતી રોકડા. હા હા ભાઈ જો ખીચમ આપણે 4 જગ્યાએ ગયા, 2 જગ્યાએ તમારા માટે ને 2 જગ્યાએ મારા માટે બરાબર. હું 2 જગ્યાએ ફોન કરીને આવ્યો બરાબર, અને તમે 2 જગ્યાએ ફોન કર્યા વગર આયા. જેઠાલાલ અમે શું ખબર ભાઈ, મારે અત્યારે હાલ નસીબ જોર નહીં કરતો, બાકી મારે ભાઈ તમારા જેટલી ઇજ્જત તો ખરી. અલ્યા હવે આ વેલ્યુ ઉપરની વાત આવી હતી ઇનકો, મારે વેલ્યુ નહીં ગામમાં ઇનકો. વેલી તો હા પણ હું ખબર છે? અત્યારે હાલ કરમ કાઢે. હાલ લાવો હેડો એ 500 લાવો. હા લેવડો તાણે હવે તમે તમારા ઘેર જતા રહો ને હું મારા ઘેર જતો રહું હેડો. હા તે ભાઈ હિંમત થાય ને વટાની.